ભગવાન શિવજી સતીને સાથે લઈ અને કુંભજ ઋષિના આશ્રમની અંદર ભગવાન રામની કથાનું શ્રવણ કરવા માટે ગયા. એક હિ બાર ત્રેતાયુગમાં એક બાર ત્રેતાયુગમાં હો ગયે કુંભજ ઋષિ એક બાર ત્રેતાયુગમાં. કદાચ તમને ચોપાઈ બોલતા ન આવડે તો હાથ ઉપર હાથ ધરીને બેસવાનું નથી. અહીંથી ચોપાઈનું એક પદ બોલાશે અને એની સામે તમારે શ્રી રામ જય રામ જય જય રામ એક ચોપાઈનું પદ અહીંથી બોલાશે અને આપણે બધાએ શ્રીરામ જય રામ બોલવાનું. બરોબર? સંગ સતી જગજાનની ભવાની શ્રીરામ જય રામ જય જય રામ પૂજે ઋષિ અખિલેશ્વર જાની શ્રી રામ જય રામ જય જય રામ રામ કથા મુનિ પરિચ બખાની શ્રી રામ જય રામ જય જય રામ સુની મહેશ પરમ સુખ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન શિવ સતીને લઈ ત્રેતાયુગની અંદર કુંભજ ઋષિના આશ્રમે રામકથાનું શ્રવણ કરવા માટે ગયા. શ્રવણ કરવા માટે બેઠા છે. કુંભજ ઋષિ કથા સંભળાવે છે. વિચાર કરો, એ સતીનું ધ્યાન કથામાં નથી લાગતું. શું કામ? એની પાછળ ઘણા બધા કારણો હોય છે, પણ સતી માટે એક જ કારણ હતું કે એણે શિવજીના મુખેથી રામકથાને સાંભળી હતી. અને ભગવાન શિવ જ્યારે રામકથા કહેતા હોય અને એના મુખેથી રામની કથા સાંભળ્યા પછી બીજા કોઈના મુખેથી સાંભળવાની ઈચ્છા ન થાય, અથવા તો એ ગમે નહીં. સતીનું ધ્યાન કથામાં નથી, આ શિવજીનું ધ્યાન છે. શિવજી જોઈ રહ્યા છે સતીની એક એક ચેષ્ટાઓને. કથામાં ધ્યાન નથી. આ વાત શિવજીને ગમી નહીં. પણ એ સમયે ભગવાન ભોલેનાથ કંઈ બોલ્યા નહીં. કથા પૂરી થઈ, ત્યાંથી નીકળ્યા. એક ઋષિનો અનાદર કર્યો છે સતીએ. ત્યાંથી નીકળ્યા, કૈલાસ તરફ પ્રસ્થાન કરે. એ સમયે ભગવાન રામ ભૂતલ ઉપર લીલા કરવા માટે આવેલા અને એ લીલાની અંદર સીતાજીને રાવણ ઉપાડી ગયો અને ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળેલા અને શોધમાં ભગવાન રામની આંખમાં આંસુ. આ દ્રશ્ય ભગવાન ભોલેનાથે જોયું અને જોતાની સાથે ભગવાન શિવે પોતાના ઈષ્ટ એવા રામજીના શરણમાં વંદન કર્યા. ત્યાંથી
સતીએ આ દ્રશ્ય જોયું એટલે કહ્યું, મહારાજ કોને પ્રણામ કરો? મસ્તક ઝૂક્યું એટલે સતીએ પ્રશ્ન કર્યો, મહારાજ કોને પ્રણામ કરો છો? કહું, મારા ઈષ્ટદેવ સામે જાય છે. જો સતીએ જોયું અને કહ્યું કે આ તમારા ઈષ્ટદેવ, જે પત્નીના વિયોગની અંદર જેની આંખમાંથી આંસુ પડે છે, આ તમારા ઈષ્ટદેવ. ભગવાન શિવજીએ કહ્યું, દેવી હું જેને વંદન કરું એ મારા ઈષ્ટ હોય તો જ મેં વંદન કર્યા હોય, અને છતાં તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો ત્યાં જઈને જોઈ આવો. जो तुम रे मन अति संदेह, श्री राम जय राम जय जय राम, तो किन जाई परीक्षा ले. श्री राम जय राम जय जय राम, तब लगी बैठे बट छाई. श्री राम जय राम जय जय राम, जब लगी तुम आई मोहि पाही. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. કહું કે જાઓ અને એની પરીક્ષા કરો. સતીને પોતાના પતિની વાત ઉપર વિશ્વાસ ન બેઠો. સતીને થયું કે હું જાઉં છું પરીક્ષા કરવા માટે. સતી નીકળ્યા. રસ્તામાં વિચાર આવ્યો, પરીક્ષા કરવા તો જઈ રહી છું, પણ પરીક્ષા કરું કેવી રીતે? એટલે એને થયું કે હવે બીજો કોઈ ઉપાય તો મારી પાસે છે નહીં, પણ એક કામ કરું, સીતાનું રૂપ ધારણ કરું. એટલે સતી સીતા બન્યા અને સીતાના રૂપને ધારણ કરી અને જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ હતા એની નજીક ગયા. એટલે ભગવાન રામે પ્રણામ કર્યા. કહું, માતે ક્યાં છે અમારા તાત? ભગવાન ભોલેનાથ ક્યાં છે? जोरी पानी प्रभु कीन प्रणाम. श्री राम जय राम जय जय राम, पिता समेत निज निज नाम. श्री राम जय राम जय जय राम, कहु बहोरी वृष के तू. श्री राम जय राम जय जय राम, विपिन अकेली फिराहू के ही है तू. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. બે હાથ જોડી અને કહ્યું કે માતે અમારા તાત ક્યાં? મહાદેવ ક્યાં? અને એ સમયે સીતાનું રૂપ ધારણ કરીને આવેલા એ સતી શરમાઈ ગયા. પોતાની ભૂલનું એને ભાન થયું. હવે મૂળ રૂપમાં આવ્યા અને મૂળ રૂપ ધારણ કરી અને એવા શરમાયા ભગવાન રામની સામે ઊભું રહેવાની પણ એનામાં શક્તિ ન રહી. પાછા વળ્યા
અને પાછા ફર્યા એ સમયે સ્થિતિ એ નિર્માણ થઈ કે જ્યાં જુએ ત્યાં એને રામ લક્ષ્મણ અને સીતા દેવ ખાવા લાગ્યા. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય દેખાય. હવે ભૂલ કરી છે, શું કરે? આંખમાં આંસુ આવી ગયા. હવે આ ભૂલ, પણ એકવાર માણસ ભૂલ કરે ને પછી ભૂલને સુધારવાની કોશિશ કરવા કરતા એને છુપાવે. આપણે કહીએ ને કે એક ખોટાને છુપાવવા માટે અનેક વાર ખોટું બોલવું પડે. પહેલી ભૂલ તો એ કરી કે ભગવાન શિવે વંદન કર્યા, એની ઉપર વિશ્વાસ ન કર્યો કે મારા પતિ જે કહે છે સાચી વાત છે. બીજી ભૂલ, સીતાનો વેશ લીધો, સીતાનું રૂપ ધારણ કર્યું. શિવજીની પાસે આવ્યા. ભગવાને પૂછ્યું કે દેવી કરી આવ્યા પરીક્ષા? વળી પાછું ખોટું બોલ્યા. કछु ન પરીક્ષા કીની ગોસાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કछु ન પરીક્ષા કીની ગોસાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કિન્હુ પ્રણામ તુમરી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કछु ન પરીક્ષા કીની ગોસાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. તબ શંકર દેખેલ ધરી ધ્યાના. શ્રી રામ જય રામ જય જય રામ. સતી જોગીન ચરિત સબ જાના. શ્રી રામ જય રામ જય જય રામ. હરી છા ભાવી બલવાના. શ્રી રામ જય રામ જય જય રામ. હૃદય વિતારત શંભુ સુજાના. શ્રી રામ જય રામ જય જય રામ. સતકીન સીતા કાન બેસા. શ્રી રામ જય રામ જય જય રામ. શિવ મુર ભય વિષાદ વિશેષા. શ્રી રામ જય રામ જય જય રામ. જો અબ કરવું સતી સન પ્રીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. મિટઈ ભગતિ પથુ અનીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન શિવે કહ્યું કરી આવ્યા પરીક્ષા? ત્યારે સતી ત્યાં પણ અસત્ય બોલ્યા. કછું ન પરીક્ષા લીધી કુસા. મેં કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધી નથી. આપે જેમ અહીંથી વંદન કર્યા મેં ત્યાં જઈને વંદન કર્યા. ત્યાં પણ અસત્યનું આચરણ કર્યું. ભગવાન ભોલેનાથ આંખ બંધ કરી અને જોયું, અને જોતાની સાથે ભગવાન સમજી ગયા કહો
આ તો અહીંયા ખોટું બોલે છે. બાકી એને પરીક્ષા કરી છે અને પરીક્ષા એ પણ સીતાનું રૂપ ધારણ કરી અને પરીક્ષા કરી. એ જ સમયે ભગવાન શિવે મનથી પોતાની પત્ની તરીકેનો ત્યાગ કર્યો છે, સતીનો. કૈલાસની અંદર આવી સતીના હૃદયમાં ગ્લાનિ છે, દુઃખ છે. શિવજીના વર્તનથી સતી સમજી ગયા કે ભગવાન શિવે મારો ત્યાગ કર્યો છે. અને ત્યાગ કરવાનું મહત્વનું કારણ એ હતું કે એણે સીતાનું રૂપ ધારણ કરેલું. બીજા તો કારણો હતા. એક કુંભજ ઋષિનો અનાદર, અસત્યનું આચરણ. પણ મોટામાં મોટું કારણ એ સતી એણે સીતાનું રૂપ લીધું હતું. અને સીતા એટલે ભગવાન શિવના ઈષ્ટદેવ રામ અને રામના ધર્મપત્ની. કૈલાસની અંદર આવા સતીના વિષાદને દૂર કરવા માટે ભગવાન શિવ એ કથાનો પ્રારંભ કર્યો છે. સતીના હૃદયમાં ક્યાંય શાંતિ નથી અને એમાં એક વખત વિશ્વસૃજા સત્રનું આયોજન થયું. અને એ આયોજનની અંદર ભગવાન શિવના સસરા દક્ષ મહારાજ, એ દક્ષ મહારાજને એનું પ્રમુખ પદ આપવામાં આવ્યું. પ્રમુખની પદવી દીધી. પ્રમુખ બન્યા. સત્રનું આયોજન થયું. મોટો મંડપ નખાયો. બધા ઋષિઓ, સિદ્ધો, ગંધર્વો આદિનું આગમન થયું મંડપની અંદર. ભગવાન શિવને પણ આમંત્રણ હતું. શિવજીનું પણ આગમન થયું. બધા જ મંડપની અંદર બેઠા છે. અને બેઠા બેઠા પ્રમુખ હજી આવ્યા નથી એટલે વાતો કરે છે. હા, થોડો સમય મળે ને એમાં આપણે વાતોનો કસ કાઢી લઈએ. ત્યાં એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ આ સ્થિતિ છે. બધા દેવતાઓ, સિદ્ધો, ઋષિઓ આપસમાં વાતો કરતા હતા. ભગવાન શિવને થયું કે મારે શું વાતો કરવી કોઈની સાથે. અને જોજો, માર્ક કરજો તમે, મોટા ભાગે આવો સમૂહ ભેગો થયો ને એમાં વાતો કરતા હોય ને એમાં મોટા ભાગે બીજાની નિંદા હોય. હા, પેલા આમ કહ્યું, પેલી આમ કહ્યું, પેલા આમ નહોતું કરવું, એને આમ કર્યું. આ જ ચર્ચા. ઉથલીની કામનીમાં જારી કરી જામનીમાં તૃષ્ણા દામ ચામનીમાં. એકબીજાની કુથલી, આ જ ચર્ચાઓ ચાલતી હોય. ભગવાન શિવને થયું કે મારે શું કામ આ ચર્ચામાં પડવું. એના કરતા ભગવાનનું સ્મરણ કરું. આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. એમાં સમાધિ લાગી. સમાધિ લાગી. આ તરફ સમાધિ લાગી અને દક્ષ મહારાજનું મંચ ઉપર આગમન થયું. મંચ ઉપર આગમન થયું એટલે પ્રમુખ છે, એને માન આપવું જોઈએ. બધા ઊભા થયા. બે જણ ઊભા ન થયા. એક બ્રહ્માજી અને બીજા શિવજી. દક્ષે આમ નજર કરી, દ્રષ્ટિ કરી અને જોયું તો બધા ઊભા. બે જણ ઊભા નથી થયા, બેઠા છે. દક્ષને થયું કે ઠીક છે, બ્રહ્માજી ઊભા ન થયા એ તો સમજી શકાય કે મારા પિતા છે અને પિતા મને સન્માન ન આપે, પુત્રને ન આપે તો એ ચાલે. પણ આ શિવ તો મારા જમાઈ છે અને જમાઈ છે અને છતાં ઊભા ન થયા, મને સન્માન ન આપ્યું. ક્રોધ આવ્યો. અને ક્રોધાવેશમાં દક્ષ મહારાજ શિવજીને ગાળો આપવા લાગ્યા.
ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા શિવજીને દક્ષ મહારાજ. ભગવાન શિવ સમાધિમાં છે, પોતાના સસરાને સન્માન ન આપવું આવો કોઈ ઈરાદો શિવજીનો હતો નહીં. એને તો સમાધિ લાગી ગયેલી એટલે ઊભા ન થઈ. શિવજીને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. શિવજી સમાધિમાં છે, એને ખબર નથી, પણ ભગવાન ભોલેનાથની બાજુમાં એના ગણો બેઠા છે. એ ગણોમાં નંદિકેશ્વર છે. થોડી વાર તો એને સહન કર્યું, પણ પછી પોતાના સ્વામીનું અપમાન થતું હતું, એ નંદિકેશ્વરથી સહન ન થયું. અને ન થયું એટલે નંદીશ્વરને ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એટલે નંદીશ્વર ઊભા થયા. ઊભા થઈ અને દક્ષ મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, આપ આ સભાના પ્રમુખ છો અને મારા સ્વામીને અપમાનજનક શબ્દો કહેવાનો આપને કોઈ અધિકાર નથી. અને જે મુખથી અને જે અભિમાનથી આપ મારા સ્વામીનું અપમાન કરી રહ્યા છો, જાવ શ્રાપ આપું છું કે થોડા જ સમયની અંદર તમારું મસ્તક કપાઈ અને પશુનું થશે.